આ હું અંબુડો ઉપર વાળ્યો. ચાલો તો હવે દેવાંગી ગાડી ચલાવે છે. ખબર નહીં હાજો હોય તો આ બ્લોગ આવશે. તો મેડમ શું કરો છો? શું ડીશ કરો? જો આ વોફલ છે, આ બ્રાઉની છે, બેયને ખાઈને ચેક કરવા. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મજામાં જશો. તો જો અત્યારે હું ઉઠીને નાહી ધોઈને તૈયારી થઈ ગયો છું. નાસ્તો પાણી કરી લીધા છે અને આજે છે સન્ડે અને બહાર જેવું થયું છે. બહાર ઉપર જો મેં કીધું હતું ને કે હક ન હોય. કાલે હક નહોતો, શનિવારે બતાવ્યું હતું અને આજે જો રવિવાર છે ને હક નથી. આ પડદા કાઢ્યા, પડદા બદલાવ્યા, પીળા પડદા, નવા પડદા લાગશે હવે, પીળા પીળા. કપડામાં ઇસ્ત્રી મારી, હજી કબાટ હરખો કર્યો તો બતાવ્યો નથી. જો આ કબાટમાં કપડાં છે ને જે આમ ગોઠવેલા લાગશે તમને થોડાક, કેમ કે અત્યારે હમણાં જ એને કર્યું. હું નાવા ગયો તો એટલે કાંઈ શૂટ નથી કર્યું. હા મેડમ, શું કઈ નહીં સર, ન હોય ને હક ન થાય ને, એમાં હક હું હક ન થાય ને, આમ કાંઈક કાંઈક કરવાનું મન થાય ને, કામ બામ. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? બધાય મજામાં છે. તમને ભારે ખબર? કમેન્ટ કરી દેશે બધાય. વોશિંગ મશીનમાં નાખવા જઈશ. સારું, અને હું એડિટિંગ ઉપર બેસી જાઉં. વિડીયો કાલે એડિટ તો થઈ ગયો હતો, પણ ઇન્ટ્રો બાકી છે અને થંબનેલ બાકી. ચાલો એડિટ કરીને અપલોડમાં મૂકી દઈ. જો ઇસ્ત્રી પડી અહીંયા, ઇસ્ત્રી કરતી હતી ને. ચાલો એડિટિંગમાં બેસી જાય અને બપોર પછી જવાનું છે ક્યાંક બહાર. જો વોશિંગ મશીનમાં નાખી દીધા કપડાં. તો બપોર પછી જવાનું છે બહાર. ક્યાં જાય ડિસાઈડ નથી. હા, એમ તો ડિસાઈડ છે પણ ઓપ્શન છે. એમ એક્ટિવામાં હોરનનું કરવાનું છે. જોઈએ આજ સન્ડે છે એટલે નક્કી નહીં. જે ચકલાવ બોલે છે, ચકલા કોલ્યું કબૂતર છે ને. સારું, ચલો તો અત્યારે એડિટિંગમાં બેસી જાઓ અને દેવાંગી કરે રસોઈ. હવે કાંઈક બપોર જમીન પછી જાશું. ચાલો જમવા મળી. શું જમવું છે એ તો કયો તો ચાલુ થાય ને રસોઈ. ઈચ્છા નથી બહુ, એટલે ઈચ્છા ન હોય, બોલો. માણસને બપોરે જમવાની ઈચ્છા. સવારે રોટલી તળી હતી, એ કહેવાય શું કહેવાય એને, એટલે એ બહુ ખવાઈ ગઈ. તો હવે પેટ ભૂખ જ નથી પેટમાં. કેટલી ખાવાની પૂછો તો. થાળી એક ભરીને, ડીશ ભરીને નથી એમ, એમાંથી વધી ને તોય ફૂલ ખવાઈ જ ગઈ. અને કાલ રાતે ખબર ને ફૂલ દાબીને ખાધું હતું પીઝા ને. તો ભૂખ નથી અત્યારે, તો ઈચ્છા જ નથી જમવાની. સાચું કહું ને તો, પણ આ તો બપોર પછી ભૂખ લાગશે એટલે ભાત કે એવું કરી નાખ. દાળ ભાત, વઘારેલા ભાત. ખોદકામ કરીને વઘારેલ ભાત. ચાલો એડિટિંગમાં બેસી જાઉં છું. બહુ કીધું. તો ગાઈસ જમી લીધું છે, જમીન જસ્ટ ઊભા થયા. જો અહીંયા વ્લોગ ચાલુ હતો સૌરવ જોશીનો. ને હવે ડાયરેક્ટ બપોર પછી બહાર જવાના છીએ, એટલે હમણાં થોડી વારમાં મળીએ. ચાલો અંગીએ અત્યારે ચા બનાવી દીધો છે. ચા ગરમા ગરમ. આ હું અંબુડો ઉપર વાળ્યો ગાંઠિયા. ચા ભેગું કાંઈક કટક બટક કરી લઈ, પણ બહુ નથી ખાવું. પાણીપુરી ખાવી જ. તો અત્યારે વાગવામાં આવ્યા છે 5 અને અત્યારે અમે જઈએ છીએ બહાર. રેડી થઈ ગયા છીએ, ચલો જઈએ. હા, પડદા લાગી ગયા. પીલા પડદા. આ ગમે છે કોલા જૂના હતા ઈ? આ ગમે પીલા પીળા ગમે છે, પણ આમાંથી લાઈટ છે ને હોહોરી આવે. હા, સવારે અચ્છા, ઉઠવું તો હોહોરું આવશે લાઈટ. એટલે જ આ લગાવ્યા. તમારે ઉઠાઈ જાય ને જલ્દી એટલે. ઓકે ગુડ. વરસાદ આવશે કે નહીં વિચાર જ બોલો. કપડાં લેવા છે ને તો કપડાં લઈ લે કે રાખીને જાય, શું કરવું છે? ભીના છે એટલે. હા, લાગતું તો નથી આવે એવું. તો પાર્કિંગમાં આવી ગયા છે અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો જો ગુરુ પૂર્ણિમાનો થોટ લખ્યો છે અહીંયા. તો ગાઈસ આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે અડ્ડામાં. બગીચો છે ને આમાં. જો હજી આવ્યા જ લાગે. બહુ ભૂખ લાગી. એ ભાઈ હજી નથી આવ્યા. લેટ આવે હમણાં, નતા લેટ આવ્યા. મશરૂમ ઉગ્યા છે અહીંયા. વીણ છે, હારા વીણી લેજો, બાકીને જવા દે.
તું એક ખાઈ લે ભાઈ, આ ખાઈ લે મોટી, આ મોટી આ એનથી નાની. હાલો ફાઇન માં ગાઈસ અહીં ઊભા છીએ, શેરડીનો રસ પીવા, પાણીપુરી ખાઈને નીકળી ગયા હતા બહાર. ચાલો તો હવે દેવાંગી ગાડી ચલાવે છે, ખબર નહીં હાજો હોય તો આ બ્લોગ આવશે. ના ના આવડે છે, આઈ એમ કિડિંગ. ચાલો જવા દો. હો બોલ. મારાથી વધારે વજન વાળાને બેસાડું છું તો પછી કઈ નક્કી ના હોય. સારું ચાલો જોઈએ, ઠોકા હે તો એ બ્લોગ આવશે, ભટકાવાનો બ્લોગ આવશે. તો ગાઈસ વિડીયો આવી ગયો છે ને, બ્રેક લઈને સ્ટોરી મૂકી વોટ્સએપમાં, સ્ટેટસ. અને હવે કહે કે તમે હલાવી લ્યો. કેટલી હલાવી? 2 કિલોમીટર હલાવી. હા તો આમ પાકું થઈ ગયું ને તો નથી ભૂલી. ભૂલી નથી, રખાય હજી. ગરમી થઈ. સારું ચાલો હું ચલાવી લઉં છું. એમને અમદાવાદ એક્સપ્લોર કરી, રખડી ટૂંકમાં. ક્યાંક રખડી નવરા બેઠા કઈક કરી, ક્યાંક પ્લેસ તો યાદ આવતી નથી ક્યાં જાઉં. મારતા મારતા ક્રોમામાં ઘૂસી ગયા છીએ. જો આ લેપટોપમાં ઘૂસતા લે છે. તો મેડમ શું કરો છો? આપણે મેકબુક જોવાનું હોય, આ જોવાના હોય. ક્યાં છે મેકબુક? અચ્છા એ તો આગળ જ હતા. શું ડિસ્કસ ટેબમાં આપણી ચેનલ નાખે છે, બોલો. સબસ્ક્રાઇબ કરી દેવું છે, એ સબસ્ક્રાઇબ કરી દીધું. હાલો અહીંયાથી ગાઈસ, સબસ્ક્રાઇબ ટુ જયદીપ દેવાંગી બ્લોગ્સ. બેલ નોટિફિકેશન ગાઈસ, તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ કરી દેવાનું, બરાબર? જેમાં મેં કર્યું એમ. હા તો ક્રોમામાં આટા મારીને હવે આવી ગયા છીએ અહીંયા ફ્રેન્કી સ્ટેશનમાં. જો ક્લિયર નથી થયું, ક્લિયર થા ભાઈ. હા ફ્રેન્કી સ્ટેશનમાં ફ્રેન્કી ખાવા માટે લાઈનથી પાર્સલ લઈ જઈએ છીએ, બરાબર ને? ચલો તો પાર્સલ લઈ જઈ ઘરે ખાશું, કેમ કે ક્યારના આટા પીટા મારી છે, હવે થાકી ગયા થોડા. ચલો કઈ ખાવાની છે? ત્યાં તો ઓર્ડર આપી દીધો, પણ કોલ્ડ ડ્રિંક ત્યાં નથી રાખતા, ખબર નહીં કેમ. દર વખતે અમારે કોલ્ડ ડ્રિંક જોતી હોય, ઘરે પડી જ કોલ્ડ ડ્રિંક, પણ અહીંયા નથી. ચાલો કોલ્ડ ડ્રિંક લઈ લઈ પછી પાછા. હા સોરી, પાર્સલનું કહેતા હતા, પણ હવે ત્યાં જ જમવાનું વિચાર્યું છે, પાર્સલ નથી લેતા. ચલો અહીંયા કોલ્ડ ડ્રિંક ઓશિયામાં પૂછી લઈ હોય તો. કોલ્ડ ડ્રિંક લઈ લીધી છે, ડોમિનોઝમાં જ લેવી પડી, કેમ કે આજુબાજુ કંઈ છે જ નહીં કોલ્ડ ડ્રિંક્સનું. અને આ લે આવી ગઈ ફ્રેન્કી, મળી ગઈ. ચાલો તો આ રીતની હોય છે ફ્રેન્કી અહીંયાની. ચાલો ફ્રેન્કી ખાઈ લઈ પછી મળી. લાવ મને એક આપી દે. અત્યારે છે ને જાય છે વોફલ અથવા બ્રાઉની ખાવા માટે, તો ડિસાઈડ નથી થતું શું ખાવા જાવું. જયદીપને ખાવું છે એટલે હવે જો હું તમને બતાવું કઈ રીતે ડિસાઈડ કરે છે ને. જય આવ્યો છે. જો આ વોફલ છે, આ બ્રાઉની છે, બેયને ખાઈને ચેક કરવાનું હોય. આ વોફલ પેલા ખાવાની આમ મજા આવી, આ બ્રાઉની ચમચીથી ખાવી પડે. બ્રાઉની ઓલી વખતે ભાવી હતી, એનો ટેસ્ટ એટલે મીડિયમ ભાવી હતી, એનો ટેસ્ટ મીડિયમ હતો. એટલે વોફલ રાખી છે મારી સાઈડથી. તમે બોલો. ઓકે ચલો વોફલ ખાઈ આવીએ. આપણે ન્યુટેલા વાળી કરવાની હો. ઓકે ચલો મળીએ ત્યાં જ. અને આ છે વાઇડ એંગલ, અહીંયા બધા લોકો આ રીતે બેસવા આવે. સન્ડે હા તો વેફલનું ગોતી લીધું. જો મેનુ અહીંયા છે, અને છાંટાઈ આવે છે થોડા થોડા. આને કપડાં હુકાઈએ તો કપડાની પડી છે. મેં કીધું ભલે આવતો નાઈ લેશું. હાલ જઈ નક્કી કર કઈ વેફલ ખાવાની. ફ્લેશ આવે છે ને એટલે આંખમાં. તારે કઈ ખાવાની? વોફલ જયદીપનું આવી ગયું છે અને નવી જગ્યાએ ખાવાય છે, તો મને કે તું ચાખ પહેલા. ન્યુટેલા વાળું. ન્યુટેલા વાળું મગાવ્યું છે. અલા ભાઈ છે ગાઈસ ન્યુટેલા વાળું. ન્યુટેલા ભાવતું હોય ના તો ભાવે જ. હાલે લે ટ્રાય કર. એમાં ગયું છે ટ્રિપલ ચોકલેટ. ટ્રિપલ ચોકલેટ પોપ. ખાલી ટ્રિપલ ચોકલેટ તો આવું હતું ભાઈ. હા હમણાં એ ચાખીને રિવ્યુ આપશે. આજે મોઢું ફાડીને ખાઈ. ચાલો તો વેફલ ખાઈ લીધી છે ને, હવે જાય ઘરે, કેમ કે એડિટિંગ કરવાનું છે. બાય બાય.
જઈ જાય છે અને અમે પહોંચી ગયા છીએ ફ્લેટે. દે અંદર એલો બહુ ટાઈટ છે બાપરે. સો ગાઈસ ઘરે આવીને હું એડિટિંગમાં બેસી ગયો હતો અને ચાલો અત્યારે હવે કમેન્ટ પિક કરી લઈ. તો કિનલની કમેન્ટ છે કે દેવાંગીને સારું થઈ ગયું. હા, હવે મને સારું થઈ ગયું છે. તાવ હતો એ તો મટી ગયો તો એક દિવસમાં જ. ગળું ને એવું બળતું હતું, હવે ગળામાં બી કંઈ પ્રોબ્લેમ નથી. સારું થઈ ગયું છે. થેન્ક યુ સો મચ. બીજી કમેન્ટ છે ભાઈ દીદી ઉપર પ્રેન્ક કરો, બહુ મજા આવશે. આઈ એમ દિવ્યા. તો પ્રેન્ક વિચારું છું કયો પ્રેન્ક કરીશ. પ્રેન્ક પણ આવશે, જરૂર આવશે. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. પ્રેન્ક વિચારો છો? એટલે વિચાર છું પણ આવતો નથી આઈડિયા. અચ્છા, એ વિચાર્યો નથી કંઈ. નેક્સ્ટ કમેન્ટ છે રોકસ્ટાર ગેમરની. જેડી તમારા લગ્ન કોણે કરાવ્યા? જલ્દી કહો. મારું નામ દેવાંશ. દેવાંગીને બોલવા દેજો પ્લીઝ. થેન્ક યુ પહેલાં તો કમેન્ટ કરવા માટે. અને લગ્ન તો અમારા પંડિતે કર્યા અને દેવાંગીએ રીડ કરી લીધી આ કમેન્ટ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ. તો બધા આવી જ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો. અમે આવી જ મસ્ત મસ્ત કમેન્ટ રીડ કરતા રહેશું. ચાલો તો હું એડિટિંગમાં બેસી જાઉં કેમ કે લેટ થશે ને કાલે જવાનું છે ઓફિસ. બરાબર, મંડે કાલથી તો. કાલથી લાલા આવશે થોડાક. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.